એવા વૈજ્ઞાનિક જે લોકો સાથે જોડવાનું શીખ્યા, ડોક્ટર આર શ્રીધર, પદ્મશ્રી 2026। હું હંમેશા મારી નવી પહેલ શૂન્ય બજેટથી શરૂ કરું છું અને મને ઘણા લોકો અને સરકારી સંસ્થાઓનો સહયોગ અને સમર્થન મળતું રહ્યું છે। મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ, તાંબરમ, ચેન્નાઈ। એશિયાની એક પ્રખ્યાત લિબરલ આર્ટ સંસ્થાનો ડોક્ટર શ્રીધરના જીવન પર ઊંડો પ્રભાવ હતો। તેમના પ્રિય નાના, જેમણે તેમને ઉછેર્યા હતા, તેઓ ત્યાં તમિલ વિભાગના વડા હતા। તેમના મામા, જેઓ અંધ હતા, તેમણે તેમની પાસે એક હસ્તલિખિત પત્રિકા તૈયાર કરાવી। આનાથી જ તેમની યાત્રા સ્વદેશ મિત્રન જેવા પ્રખ્યાત અખબારમાં એક લોકપ્રિય વિજ્ઞાન કોલમ સુધી પહોંચી। જ્યારે ડોક્ટર શ્રીધરે રસાયણશાસ્ત્રમાં PhD પૂર્ણ કર્યું, ત્યારે તેઓ MCCમાં પ્રોફેસર બનવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ તેવું બની શક્યું નહીં। ઓલ ઇન્ડિયા રેડિયો સાથે એક તક મળી। મેં અખબારો અને સામયિકોમાં જે વિજ્ઞાન વિશે લખ્યું હતું તે ખૂબ જ ઉપયોગી સાબિત થયું। મને ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્ક માટે પ્રથમ વિજ્ઞાન રિપોર્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો। ડોક્ટર શ્રીધરે આગામી 23 વર્ષ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વિતાવ્યા, ચેન્નઈ, કોઇમ્બતુર અને પછી દિલ્હીમાં। તે દરમિયાન તેઓ વિજ્ઞાન ઉત્સવો અને પરિષદોનું આયોજન કરતા રહ્યા અને રેડિયોને શિક્ષણનું માધ્યમ બનાવ્યું। તેમનું માનવું હતું કે રેડિયો ઇન્ટરેક્ટિવ અને પાર્ટિસિપેટરી હોવો જોઈએ। આ વાત આ માધ્યમ માટે એક નવી દિશા હતી। 1991માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સહયોગથી તેમણે 18 ભાષાઓમાં બાળકો માટે વિજ્ઞાન વિધિ કાર્યક્રમ શરૂ કર્યો। જો રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્ય વર્ષો સુધી ટેલિવિઝન પર ચાલી શકે છે, તો લાંબા સમયથી ચાલતી રેડિયો સિરિયલ કેમ નહીં? આ રીતે ધ સ્ટોરી ઓફ મેન માનવ કા વિકાસ કાર્યક્રમ બન્યો। તે બાળકો માટે વિશ્વની સૌથી લાંબા સમય સુધી ચાલનારી વિજ્ઞાન રેડિયો સિરિયલ હતી। આટલા મોટા પાયે પ્રયાસ પહેલા ક્યારેય સાંભળવામાં નહોતો આવ્યો। દૂરદર્શન અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં કામ કર્યા પછી, જ્યાં તેમણે જ્ઞાન દર્શન ચેનલો શરૂ કરી, ડોક્ટર શ્રીધર ચેન્નાઈની અન્ના યુનિવર્સિટી પહોંચ્યા, જ્યાં તેમણે 2004માં દેશની પ્રથમ કમ્યુનિટી રેડિયો ચેનલ શરૂ કરી। કમ્યુનિટી રેડિયો એક ઓછી કિંમતનું, ઓછી શક્તિ ધરાવતું રેડિયો સ્ટેશન છે, જે લગભગ 15 કિલોમીટરના વિસ્તારમાં સેવા આપે છે। તે 10x10ના નાના સ્ટુડિયોમાં પણ શરૂ થઈ શકે છે। તે રેડિયો જોકી આધારિત નથી હોતું, તે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા હોય છે। આજે કમ્યુનિટી રેડિયો 550થી વધુ સ્થળોએ વિસ્તર્યું છે, જેમાંથી ઘણા ગ્રામીણ વિસ્તારોમાં છે। તેમને સાચા અર્થમાં દેશમાં કમ્યુનિટી રેડિયોના જનક કહેવામાં આવે છે। ડોક્ટર શ્રીધરનું માનવું છે કે ડિજિટલ રેડિયો મોન્દિયાલ જેવી ટેકનોલોજી અસરકારક અને બહુમુખી ઉકેલ પ્રદાન કરે છે અને તેને મોટા પાયે અપનાવવી જોઈએ। ડિજિટલ સાથે રેડિયો હવે વિઝ્યુઅલ એલિમેન્ટ પણ લાવી શકે છે। ડોક્ટર શ્રીધર પબ્લિક સર્વિસમાં ઇનોવેશનનું એક મોટું ઉદાહરણ છે। તેમણે પોતાની સમગ્ર કારકિર્દીમાં ક્યારેય સીમાઓનો સ્વીકાર કર્યો નથી। કમ્યુનિટી રેડિયોમાં ખૂબ ઓછા રોકાણની જરૂર પડે છે। સરકારી સબસિડી પણ ઉપલબ્ધ છે। તેના વિષયો ક્રાઉડ ક્રિએટેડ, ક્રાઉડ સોર્સ, ક્રાઉડ મેનેજ અને ક્રાઉડ મોનિટર્ડ હોવા જોઈએ। હું ઈચ્છું છું કે ભારતના દરેક ગામમાં એક કમ્યુનિટી રેડિયો હોય જે લોકોના અવાજને પ્રતિબિંબિત કરે। ડોક્ટર આર શ્રીધર, પદ્મશ્રી 2026। कोटि कोटि नमस्कार।